હેલો, આજે આપણે બનાવશું વડાપાઉં। તેના માટે બટેકા બાફી લેશું, તેમાં લીલું મરચું સુધારી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ રાઈ નાખશું, હિંગ નાખશું અને હળદર નાખશું। ત્યારબાદ બટેકા અને મરચાં આપણે તેમાં નાખી દઈશું, કોથમરી નાખશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખશું, કાળી મરી મસાલો નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું। થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ લસણની પેસ્ટ નાખશું, ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું, ચોપ કરેલા ટમેટાં નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડી એવી કસૂરી મેથી નાખશું અને થોડી વાર રહેવા દઈશું। ત્યારબાદ થોડું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું, થોડી વાર રહેવા દઈશું। તો રેડી છે આપણી ગ્રેવી। ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો તો તેના આપણે વડા બનાવી લઈશું અથવા તો કટલેસનો શેપ આપી દઈશું આવી રીતે। ત્યારબાદ મેં અહીંયા ચણાના લોટમાં તેને ડીપ કરી અને તેલમાં તરી લીધેલા છે। ત્યારબાદ આપણે પાઉંમાં બટર લગાવી અને ગ્રેવી બે સાઈડ લગાવી લેશું અને તેમાં વડું અંદર નાખી દઈશું। તો રેડી છે આપણા નવીન રીતે વડાપાઉં। એકવાર જરૂરથી ટ્રાય કરજો।